જય માતાજી મિત્રો આજે આપણે વાત કરશું કે માર્કેટમાં જે રાફડો ફાયતો છે ધોરું અમૃત ને કારું અમૃત ને લાલ અમૃત ને પીરું અમૃત ને કેસરી અમૃત ને કેટલી પ્રકારના માર્કેટમાં અમૃત આવી ગયા છે. ખેડૂતોને આમાં નજર પડતી બંધ થઈ જાય ને આવી પોઝિશન છે. હવે આપણે જે અમૃત છે ને એ અમૃત વિશે આજ વાત કરવી. આપણે કોઈ જે કંપનીના અમૃત વેચાય ને એના આપણે કાયદેસર નામ લઈને નથી કહેવું. વળી એમ કે આ આપણે કંઈક વિરોધમાં બોલે છે, પણ આપણે આજે હાચી હકીકત અમૃત વિશે ખેડૂતોને કેવી તો ખેડૂત મિત્રોએ ખરેખર ધ્યાનથી વિડીયો આખો સાંભળવો, જેથી કરી તમને પણ ખબર પડશે કે આપણે ક્યાંક ને ક્યાં પાછા પડીએ છીએ, ક્યાં છેતરાઈએ છીએ અને આપણે શું કરીએ છીએ. એમ કે આપણે ખાડામાં પડીએ તો આપણને ખબર નથી હોતી કે આપણે ખરેખર ખાડામાં પડીએ છીએ. એટલે મિત્રો આવું ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ. જો આમ તો અમૃત એટલે આપણે જે કહેવાય ને કે અમૃત એટલે તો આમ ટૂંકમાં એક ભગવાને જે મીરાબાઈને વિષ એટલે કે ઝેર આપ્યું તો તે અમૃત થઈ ગયું. એટલે આમ તો અમૃત એટલે ભગવાને આપેલું એક અમૃત કહેવાય, જેનાથી અમૃતથી આપણે છે ને કોઈ પણ પાકની અંદર છાંટીએ ને તો ખરેખર છે ને પછી વગર બીજી દવાઈઓ ને વગર ખાતર હોય ને કાંઈ ન હોય ને વરસાદ ને તોય તમને કહું 1.5-2 ખાંડી માંડવ્યું થાય, એટલે કે 30-40 મણ માંડવ્યું થાય એવા અમૃત અટાણે બજારમાં આવે છે. હવે આ બધા મારા હાડા બધા અટાણે છે ને 80% શું કામે વેચવા વહી ગયા ખબર છે તમને? નફો જાજો છે, નફો ઓછે રોકાણે ડબલ પૈસા થાય. 100 લીટર અમૃત લે ને 100 લીટર અમૃત તો 22-25 હજારનું આવે અને એના સીધા 45,000 થાય. સમજી ગયા ને તમે? આ ચોખ્ખું છે એવું તમને કહી દો મિત્રો. એટલે ટૂંકમાં ડબલ પૈસા થઈ જાય છે. અને એ પણ આમ જુઓ ને તમે તો સોશિયલ મીડિયાની અંદર છે ને જાહેરાતો પોતે કંપનીવાળા જ કરે અને વેચવાનું મારા હાડાને એગ્રોવાળાને. એટલે આપણે એને કોઈ આમ વિરોધ નથી, પણ જે ટૂંકમાં ખરેખર એની અંદર જે ટૂંકમાં મટીરિયલ આવતું હોય એમાં ઘણી પ્રકારના ટૂંકમાં અલગ અલગ છે ને ટૂંકમાં આવે બધા કેમિકલ. એમ ટૂંકમાં આપણે જે કહીએ કે ટકાવારી જે કહેતા હોય અલગ અલગ પ્રકારના, એમાં ઘણીમાં હુમિક એસિડો આવતા હોય, ફુલ્વિક એસિડો આવતા હોય, એમિનો એસિડ આવતા હોય. ખેડૂત મિત્રોને એ ખરેખર ખબર નથી કે તમે વિચાર કરો કે જો 250 રૂપિયાની આસપાસ એગ્રોવાળાને આ વસ્તુ દેતા હોય એ લોકો અને એમાં એ લોકો પછી પૈસા કમાતા હોય, એની એવડી જાહેરાતું તો એને શું ભાવે પડતું હોય, તો તમે વિચાર કરો કે જે એની અંદર ટકાવારી નાખે છે એ ટકાવારી અટાણે હું તો વિચારું ત્યાં સુધી ટૂંકમાં માર્કેટની અંદર કે જે એનો સોસ લેવા જાય ને તો સોસ પણ મોંઘો પડે. જો આ એક છે કે જે હુમિક એસિડ અટાણે ચાઇનાના 25 રૂપિયાના કિલોના આવે છે ને એવા નાખતા હોય તો તમે વિચાર કરો કે એ શું ભાવે તૈયાર થાય ને ખેડૂતોને શું આપે ને એની અંદર આપણે એમ થાય કે રિઝલ્ટ જબરદસ્ત આવે, પણ હકીકતમાં શું હોય તમને ખબર છે? આ ઓના જેવું છે કે તમને માણસને કોઈ પણ શરીરની અંદર દુખાવો હોય એટલે તમને એક સ્ટીરોઇડની ગોળી નાની એવી અમથી ગોળી હોય, એક હાવ ઝીણી એવી અને હાવ મફતના ભાવે આવે. એ સ્ટીરોઇડની ગોળી તમે એક પી જાઓ એટલે 24 કલાક તમારા શરીરમાંથી તમામ પ્રકારનો દુખાવો દૂર થઈ જાય. તમને એમ લાગે કે આપણે શરીરમાં કાંઈ દુખાવો ગમે એવો દુખાવો હોય તો બંધ થઈ જાય. પણ શરીરની અંદર એ વસ્તુ કેવડી સાઈડ ઇફેક્ટ ને કેવડી નુકસાની કરે છે એ તમે કોઈ વિચારતું નથી. ડૉક્ટરો પણ દેવામાં બહુ ધ્યાન રાખે, કારણ કે એ 6 મહિના એ ગોળી ખાય ને તો શરીરના અંદર અવયવો બધા ફેલ થવા મને. વરદી ગોળી ખાય તો પૂરું થઈ જાય માણાનું. એટલે સેમ વસ્તુ આવી હોય છે, ક્યારેક બને છે. એટલે ખેડૂતોએ મારા કહેવામાં હું એક અધૂરી વાત કહીને મૂકું છું, લાંબી વાત નથી કરતો, કેમ કે મારે કોઈ હાવ પ્યોર ટૂંકમાં ખેડૂતોને નામ લઈને નથી કહેવું, કેમ કે વળી પાછા કાલ સવારે આપણે બથોડા કરવા પણ ખેડૂતોએ આમ ક્યાંક સમજી જવું જોઈએ. આપણે કંપની આવીને બથોડા કરવા અને પાછા કાલ સવારે ફોન આવેલા આપણે બીતા તો નથી, પણ આગળ એક જ દિવસમાં વાડીએ બેઠો 3-4 વિડીયો બનાવું છું આજે, અને 2 દિવસમાં 2 વખત વિડીયો આવશે. ખેડૂતોએ ખાસ વિડીયોને જુઓ મિત્રો, એટલે જેથી કરી તમને પણ સમજાય કે આપણે ક્યાંક આગળ ને આગળ ક્યાંક નુકસાની તો નથી કરતા કે કોઈ વસ્તુમાં આપણે ક્યાંક આડાઅવળા નથી જતા ને આપણે શું કરવું, સ્ટાન્ડર્ડ કેવી દવાઈઓ વાપર્યું એના વિશેની જ આપણે વાત કરશું મિત્રો. તો અવનવા વિડીયો જોતા રહીઓ. વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો, લાઇક કરજો અને નવા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય જવાન, જય કિસાન.